કેશવ ભવાની મહારાજ શ્રી આપણા વ્યાસ નારાયણજી નાનાલાલ રાજગુરુજીનું સન્માન કરી રહ્યા છે. પતિ પાવની પરાના ચરણે વંદન. પરમ તત્વને નિરાકારમાંથી સાકાર થઈ લીલાનું દર્શન માત્ર દેવતાઓએ કર્યું. પૃથ્વી પર કોઈ જીવાત્માને ધ્યાન, યોગ, સમાધિ એ વ્યક્તિગત અનુભૂતિ હતી, કિંતુ વિશ્વના પ્રાણી માત્રને પરમાત્માના સાકાર સ્વરૂપની લીલાનું દર્શન જો કોઈએ કરાવ્યું હોય તો એ છે ભગવાન વેદવ્યાસ. અને એ વેદવ્યાસની પીઠ પર બિરાજેલા પરમ વંદનીય મારા આત્મીય પૂજ્ય નાનાલાલજીના શ્રી ચરણોમાં વંદન. આ આયોજનના મુખ્ય યજમાન ભાગવતમાં પરીક્ષિત યજમાન છે. અહીં દામજી કાકાની પરંપરાને યાદ રાખીને આપણા સમાજના કાર્યમાં સર્વ રીતે સહયોગી બનનાર ભાઈ ધનજીભાઈ, મગનભાઈ, ઉપસ્થિત સર્વ મા ઉમિયાના વંશજો, જગદંબાઓ, જય મા. જ્યાં ભાગવતજી બિરાજમાન હોય તો મારી માન્યતા પ્રમાણે કદાચ ભાગવત શ્રવણ ન કર્યું હોય પણ મૃત્યુકાલે જીવાત્માને ભાગવતના દર્શન થઈ જાય તો પણ એ જીવ મુક્તિ પામે છે. જગતના ધર્મો અને આપણા સનાતન ધર્મમાં થોડોક ફર્ક છે. જગતના ધર્મો પોતાના ગ્રંથને માત્ર ગ્રંથ માને છે, જ્યારે સનાતન હિન્દુ ધર્મના તમામ સંપ્રદાયોમાં પોતાનો ધર્મ ગ્રંથ, પછી એ વેદ હોય, અષ્ટાદશ પુરાણ હોય, 6 શાસ્ત્ર હોય, 11 શ્રુતિ હોય, 11 સ્મૃતિ હોય, 108 ઉપનિષદ હોય કે હનુમાન ચાલીસાની નાની સી પુસ્તિકા હોય. ગ્રંથમાં પોતાના ઈષ્ટનું દર્શન જગતમાં જો કોઈને પણ આ ભક્તિ પ્રાપ્ત થઈ હોય તો એ માત્ર આપણા સનાતનીઓને પ્રાપ્ત થઈ છે. એટલે હું તો ભાગવતજીના દર્શને આવ્યો તો પૂજ્ય નાનાલાલજી આત્મીય છે. વર્ષોથી હું એને અંદર અને બહાર બંને રીતે ઓળખું છું. આપ કહેશો અંદર બહાર એટલે
વ્યાસપીઠ ઉપર અમે ધર્મની વાત કરીએ અને અમારા આચરણમાં ધર્મ ન હોય ત્યારે અમારું બોલેલું નિષ્ફળ જાય છે. આજનો આ પવિત્ર દિવસ ભગવાન ગણેશની ઉપાસનાથી પ્રારંભ થયો. ચતુર્થી આજે સૌથી મહત્વનો દિવસ છે રાધાષ્ટમી. બિન રાધે કૃષ્ણ આધે. જગતમાં બે જ સ્વરૂપો એવા છે જેને પ્રકાશ પુણ્ય માનવામાં આવ્યા છે. એક છે ભગવતી રાધા, જે 5 પ્રકૃતિમાં પ્રકાશ રૂપે પ્રગટ થઈ વિશ્વના તત્વોને એણે પ્રકાશિત કર્યા. એ છે ભગવતી રાધા. બીજી, જેના તમે વંશજ છો. આપ કહેશો બાપજીનું ખસી ગયું લાગે છે. આપ જેના વંશજ છો, ભક્ત નહીં. ભક્ત પરિવર્તન પામે, ઉપાસક પરિવર્તન પામે, સાધક પરિવર્તન પામે, યોગી પરિવર્તન પામે, પણ કદી લોહીમાંથી પ્રગટ થયેલો પુત્ર કે પુત્રી પરિવર્તિત થઈ શકતા નથી. આપ સૌ પ્રકાશ પુંજ માં ભગવતી ઉમાના વંશજ છો. તમે કોઈ સામાન્ય વ્યક્તિ નથી. બંગલામાં રહો, ઝૂંપડીમાં રહો, પણ ઉમાના વંશજ છો. દામજી કાકાને મેં જોયા છે. નાની સી વાંસની પર્ણકુટીરમાં રહેવાનું, કામ કરવાનું, પણ મંગલા આરતી વખતે એ હાજર જ હોય. બાપજી પૂછે, દામજીભાઈ, બેનસો ચાલુ કરવાનું નથી? તો કે પહેલાં મારે અહીંયા વંદન કરવાના, બેનસો તો કરમમાં લખાયો છે, ચલાવવાનું છે. મા ઉમાના વંશજો, તમારી પાસે આજે એક પ્રાર્થના કરવા આવ્યો છું. પ્રાર્થના એ છે કે આપણા જીવનની અંદર ઘણા લોકોના વિલ મેં વાંચ્યા છે. એમાં લખ્યું હોય કે મારા મૃત્યુ પછી ભાગવત બેસાડવું. હવે બેસાડે કે ન બેસાડે એ તો વંશજોની ઈચ્છા પર આધારિત છે. મા ઉમિયાની કૃપા કેટલી કે આપણે આપણા પોતાના સ્થાનમાં, આ વાડી એ કોઈ એક વ્યક્તિની નથી, સમસ્તની વાડી છે. આ તીર્થ છે. એનો પહેલો જ પ્રભાવ કે મા ઉમિયાની કૃપા થઈ અને પર્ણકુટીરોમાં વસનારા, હાથમાં કુહાડો પકડી અને બાવળ કાપનારા આજ મા ઉમાએ તમારા સૌ પર કૃપા કરી છે. આપણે સૌ રાધા અષ્ટમીના દિવસે
પૂજ્ય મહારાજ શ્રીના શ્રી કંઠે ભાગવત કથા શ્રવણ કરીએ. હવે આપણી પાછળ ભાગવત કરાવે કે ન કરાવે એ દીકરા દીકરીઓની મરજી, પણ આપણે તો જીવતે જીવ માના ખોળામાં બેસી માના વંશજ થઈ રાધાષ્ટમીના પવિત્ર દિવસે કથા શ્રવણ કરીશું એ આપણા અહોભાગ્ય છે. જગતના ધર્મગ્રંથો અને ભાગવતજીમાં એક બહુ મોટું અંતર છે. વિજ્ઞાન મનુષ્યના જીવનમાં, પ્રાણી માત્રના જીવનમાં મૃત્યુનો ભય બતાવે છે. કીડી પણ સાકર પર ચઢે, પકડાય નહીં, મૃત્યુ પામે. ઠાકોરજીનો પાલખો થપથપાવીએ, કીડીબાઈ ભાગવા માંડે કે ઠાકોરજી ગયા અને યમરાજ આયા, હવે ભાગો. આ ભય આજનું વિકસેલું વિજ્ઞાન માણસને મૃત્યુનું ભાન કરાવે છે કે ભાઈ હવે તમારું લાંબુ આયુષ્ય નથી. ભાગવતજી મૃત્યુનો ભય નથી બતાવતા, મૃત્યુનો ભય નાશ કરે છે. મૃત્યુ શબ્દની ભયંકરતાને ભાવાત્મક બુદ્ધિથી એક એવી સ્થિતિએ લઈ જાય છે કે મૃત્યુનું જ્ઞાન થાય છે. શંકરની જટામાંથી વહેતી ગંગાને એક વાર પૂછવામાં આવેલું કે આ પવિત્ર સ્થાન મૂકી તું નીચે શું કામ આવી? ભગીરથ તો નિમિત્ત છે અને આ પ્રવાહમાં કોઈ કપડાં ધુવે, કોઈ ચામડા ધુવે, કોઈ મરુદા નાખે, કોઈ કચરો નાખે, કેટલાય બીજા પાણી તારામાં ભળે, તો શંકરની જટા છોડી તું આ પ્રવાહિત કેમ થઈ, ગતિશીલ કેમ થઈ? ગંગાનો એક જ જવાબ હતો, મારા પૂર્ણમાં વિલીન થવા. કારણ કે સમુદ્ર એનું મૂળ સ્થાન છે. સૂર્યનો પ્રકાશ પડે, વાદળ બંધાય, વર્ષા બને, શિવજીની જટામાં પડે અને ગંગા પ્રવાહિત થતી જાય. જેમ ગંગાને શંકરની જટા છોડીને સમુદ્રમાં જવાનો ભય નથી લાગતો, સમુદ્રને મળવાનો વખત આવે ત્યારે ગંગાનો પ્રવાહ વેગવંતો બની જાય છે. ભાગવતજી મને ને આપને સૌને એ બતાવે છે કે જ્યાંથી તું આવ્યો તારા વિરાટમાં વિલીન થવાનું છે. અને વિરાટમાં વિલીન થવા ગંગાને પછડાવવું પડે, માછલા સાચવવા પડે, મળમૂત્ર પણ પડે, લોકો ઘાટમાંની કપડાં પણ ધોવે, છતાં ગંગા સમુદ્રમાં મળવા માટે વેગવંતી બને છે. મારા તમારા જીવનમાં આજે બાપજી પાસે આપણે માગીએ કે રાધાષ્ટમીનો પવિત્ર દિવસ છે,
આપ અમને એવું ભાગવતનું પાન કરાવો કે મૃત્યુકાલે ભય નહીં. ચાવી મારી સાચવી રાખજો, ફોટો મારો આગળ મૂકજો, મકાન ઉપર મારું નામ લખજો. આ બધા ભય લાગવાને બદલે સમુદ્રમાં સમાવા ગંગા જેમ વેગથી દોડે એમ મૃત્યુનો સમય આવે ત્યારે હું ને તમે મૃત્યુની સામે જઈને કહી શકીએ કે હું તો ક્યારનો તૈયાર બેઠો છું, તને આવતા વાર લાગી. મૃત્યુનો ભય નહીં, મૃત્યુનું ભાન નહીં, મૃત્યુનું જ્ઞાન એટલે પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. એવા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા ભગવાન કૃષ્ણની દિવ્ય લીલાઓ. ઠીક છે, અત્યારના જમાનામાં ઘણા લોકો કૃષ્ણ લીલાની ટીકાની નિંદા કરે છે, પણ કોલસાને ગંગાજળથી ધુવો કે કામધેનુ ગાયના દૂધથી ધુવો, કોલસો કોઈ દી ઉજળો થાય જ નહીં. એમના લોહીના જે સંસ્કાર છે, આવા શબ્દો બોલનારાની માતાએ ગર્ભ ધારણ કરતા પહેલા જો ભાગવત શ્રવણ કર્યું હોત તો આજે આ નાસ્તિકોની દુનિયા ઉત્પન્ન ન થાત. ઘરડા મા બાપને આશ્રમમાં મૂકી આવો, કારણ કે એમણે ભાગવત શ્રવણ કર્યું નથી. મારો લાલો સુવર્ણના થાળમાં રોટલા ઉપર જ્યારે માખણ મૂક્યું, અન્નનું અપમાન ન કરાય. વંદન કરીને ઊભા થઈ ગયા. માતાએ પૂછ્યું, અષ્ટપટરાણીઓ પવન ઢોળે છે, દ્વારિકાધીશ છું, જન્મ દેનારી છું. પ્રભુએ કહ્યું, માં, આજ પછી મારા ભોજનના થાળમાં આ રોટલા ઉપર માખણ મૂકશો નહીં. પૂછવામાં આવ્યું કેમ? તો કે આ માખણને જોઉં અને મને મારી માં યશોદા યાદ આવે છે. આ માતૃ ઋણ ચૂકવનારા ભગવાન કૃષ્ણના ગુણાનુવાદ કરવા માટે તો ખુદ શારદા સમર્થ નથી. ભગવાન વ્યાસે જીવનનું અંતિમ ભાગમાં ભાગવતજીની ગાથા ગાઈ ગણેશે લખી. અત્યારના કેટલાક તર્કશીલ યોગીઓ એમ કહે છે સમાધિ ભાષા, તો સમાધિમાં તો વાણી બંધ હોય, શ્વાસોશ્વાસની ક્રિયા મંદ થઈ જવી જોઈએ. ભૂલ છે ત્યાં. સહજ સમાધિ અને સહજમાંથી સવિકલ્પ સમાધિ સહસ્ત્ર દલમાં જ્યારે લાગે અને સહસ્ત્ર દલમાંથી જે પ્રેરણારૂપી વાણી નીકળે એ છે ભાગવત ભગવાન. અષ્ટાદશ પુરાણમાં ભાગવતજી જેનું દર્શન માત્ર, જેના સ્પર્શથી, જેના શ્રવણથી જગતનો કોઈ પણ જીવાત્મા મુક્તિનો અધિકાર
પ્રાપ્ત કરે છે. પૂજ્ય વ્યાસ મહારાજને પ્રાર્થના કરું કે પરીક્ષિતમાં અંતિમ કાલે મૃત્યુ શબ્દ જ જેમ ભૂલાઈ ગયો, આપ વ્યાસપીઠ ઉપરથી એવા આશીર્વાદ આપો કે અમારા જીવનમાં મૃત્યુનો ભય નહીં, અમારે મૃત્યુના ભાનની જરૂર નથી. અમારે તો મૃત્યુકાલે સર્વધર્માન પરિત્યજ્ય મામેક શરણમ વ્રજ. પ્રભુના ચરણ શરણમાં આપણા સૌનું ચિત્ત રહે એવી વ્યાસ મહારાજ પાસે ભિક્ષા યાચું છું. કારણ કે બ્રાહ્મણ છું, ભિક્ષા માગવાનો મારો અધિકાર છે. અને ધર્મપીઠોમાં સૌથી ઉત્તમ, સૌથી ઉપર વ્યાસપીઠ છે. દરેક સંપ્રદાયમાં ગુરુ, પરમ ગુરુ, પરાત્પર ગુરુ, પરમેષ્ઠી ગુરુ અને બધાનું વંદન પૂજન કર્યા પછી ભગવાન વ્યાસનું પૂજન કરવામાં આવે છે. વ્યાસ પૂજન ન થાય ત્યાં સુધી કોઈ કંઠે બંધાની ગુરુ પૂર્ણિમાનું પૂજન પૂર્ણ થતું નથી. વ્યાસાય વિષ્ણુ રૂપાય એવા ભગવાન વ્યાસજીના શ્રી ચરણોમાં વંદન પરીક્ષિત રૂપ ધારણ કરી સમાજના કલ્યાણ માટે યોજાયેલી આ ભાગવત કથામાં યજમાન પદે બિરાજેલા મારા દામજી કાકાના પરિવારજનો, કારણ કે સુખ દુઃખના સમયમાં દામજી કાકો આવીને મારી પડખે ઊભો રહેતો. એ ઋણ ચૂકવવા આજે અહીંયા આવ્યો છું. ભગવાન કૃષ્ણના ચરણે પ્રાર્થના કરું, બિન રાધે કૃષ્ણ આધે. આજની રાધા અષ્ટમીએ લાલા તારા ચરણ શરણમાં અમને રજ બનાવીને રાખી લેજે. અમે ભવસાગર તરીએ અને તારા ચરણોને પામીએ. એટલી પ્રાર્થના સાથે વાણીમાં કંઈ અવિનય થયો હોય તો ક્ષમા યાચું, ક્ષમા કરજો. સૌના ચરણોમાં જય માં, જય શ્રી કૃષ્ણ. विभूषितकरा नवनीरदाभा पीताम्बरम् अरुणबिम्बफलाधरोष्टम् पूर्णेन्दुसुन्दरमुखात् अरविन्दनेत्र कृष्णात् परं किमपि ततमहं न जाने. कृष्ण त्वदीयपदपङ्कज पञ्जरान्ते अद्वैव मे विशतु मानसराजहंस. प्राणप्रयाण समये कफवात पित्ते कंठा
कुतास्ते सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। भवादिपौतं भरताग्रजनतं भक्तिप्रियं भानुकुलं प्रदीपं हुतादिनाथं भवनाधिपत्यं भजामि रामं भवरोगवैदं रत्ने कल्पितमासनं हिमजले स्नानं च दिव्याम्बरं नानारत्नविभूषिता मृगमदा होदाकितं चन्दनं चाति चम्पकबिल्वपत्रसहितं पुष्पं च धूपं तथा दीपं देवदयानिधि पशुपति हृदकल्पितां वसुदेवं सुतं देव कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं ध्यानमूलं गुरोर्मूर्ति पूजामूलं गुरोर्पदं मन्त्रमूलं गुरोरवज्ञं मोक्षमूलं गुरोर्कृपा मन्त्रमूलं गुरोरवज्ञं मोक्षमूलं गुरोर्कृपा। बोलो श्री कृष्ण कन्हैया लाल की। श्री द्वारिकाधीश की। श्री लक्ष्मी नारायण भगवान की। श्री उमिया मात की। श्री भागवत भगवान की। सद्गुरु भगवान की। ओ नमः पार्वती पतये कृष्ण कृष्ण हरे हरे Hare Krishna, Hare Krishna,
श्री द्वारिकाधीश के ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिना कामदं मोक्षदं च ओंकाराय नमो कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो प्रभु नंद कुमारो में स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं कृतार्थो न संशय। बोलो श्री कृष्ण कन्हैया की श्री भागवत भगवान की परीक्षित राजा બેક નથી આવતું ભાઈ, બેક નથી. ગંગાજીના પવિત્ર ઘાટો પર ભગવાન સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને પરમાત્માનું વિશુદ્ધ ચરિત્ર સંભળાવી રહ્યા છે. અનશન વ્રત લઈને અન્નજળનો ત્યાગ કરીને પરીક્ષિત રાજા સંપૂર્ણ અનુરાગથી શરણાગતિના ભાવમાં ભગવાન શ્રી નારાયણના ચરણે ચિત્ત રાખીને આ કથાને આકંઠ રીતે હૃદયમાં ધરી રહ્યા છે. ભાગવતજીના ચોથા સ્કંદનું દર્શન આપણે કરી રહ્યા છીએ. શિવ અને દક્ષની વચ્ચે જે માનસિક થોડુંક વૈમનસ્ય થયું એ કથા તો સુખદેવજી મહારાજે સંભળાવી. પછી મનો મહારાજના વંશમાં બે પુત્રો થયા, એક ઉત્તાનપાદ રાજા અને બીજો પ્રિયવ્રત રાજા. એ બંને પુત્રોના વંશમાં બે પરંપરા શરૂ થઈ. ઉત્તાનપાદ રાજાના વંશમાં જે સંતાનો થયા એ પ્રવૃત્તિ માર્ગના આચાર્યો થયા, ભક્તિ માર્ગના. ધ્રુવજી થયા, એના વંશમાં વેન રાજા થયા, એના વંશમાં પૃથુ રાજા થયા. પ્રિયવ્રત રાજાના વંશમાં જે સંતાનો થયા એ બધા નિવૃત્તિ ધર્મના આચાર્યો, પારમહંસી સંહિતા યોગીઓ થયા. ઋષભદેવજી થયા, ભરતજી થયા, જેને આપણે જળ ભરતથી ઓળખીએ પણ ખરેખર જળ ભરત ન કહેવાય, એને યોગી ભરત કહેવાય.
એટલે એક જ્ઞાન માર્ગના આચાર્યો, એક જ્ઞાન પરંપરા, નિવૃત્તિ ધર્મ, અને બીજો એક પ્રવૃત્તિ ધર્મ, જે ભક્તિના આચર. ભક્તિનો અર્થ એ જ થાય કે સંસારમાં રહી અને સંસારના ધર્મોને નિભાવતા પરમાત્માનું ભજન કરવું, પ્રવૃત્તિ માર્ગ. અથવા તો મારી તમારી ઇન્દ્રિયોને પરમાત્માના કાર્યમાં પ્રવૃત્ત કરવી, ઇન્દ્રિયોથી ભગવત કાર્ય કરવું, એ ભક્તિ માર્ગ છે. અને ઇન્દ્રિયોનો નિગ્રહ કરીને આંતર્મુખ બનાવીને પરમાત્માનું ધ્યાન કરવું, એ જ્ઞાન માર્ગ છે. તો પરીક્ષિત રાજા ઉત્તાનપાદ રાજાના વંશમાં જે ધ્રુવજી થયા, એ ધ્રુવજીનું ચરિત્ર પૂછે કે મને ધ્રુવજીનું પવિત્ર ચરિત્રનું દર્શન કરાવો. હવે ઉત્તાનપાદ રાજાને બે રાણી છે. એકનું નામ છે સુરુચિ અને એકનું નામ છે સુનીતિ. બંનેને એક એક પુત્ર છે. સુરુચિનો દીકરો ઉત્તમ છે અને સુનીતિનો દીકરો ધ્રુવ છે. હવે આ 4-5 જે નામ છે ને, આપણે પહેલા એને સમજી લઈએ, પછી આગળ ચાલીએ. ઉત્તાનપાદનો અર્થ શું થાય? ઉત્તાનપાદ એટલે જીવાત્મા જ. પગ જેના ઉપર અને મસ્તક જેનું નીચે, એને ઉત્તાનપાદ કહેવાય. અને માતાના ઉદરમાં હું તમે બધા ઉત્તાનપાદ જ હતા. જ્યારે માતાના ઉદરમાં હતા ત્યારે આપણે અધઃશિર હતા, મસ્તક નીચે હતું. જ્યારે હું તમે સંસારમાં આવીએ, ભગવાન મને તમને સંસારમાં મોકલે એટલે દરેક જીવાત્માને બે રાણી આપે. ઉત્તાનપાદને બે રાણી છે એમ નહીં, આપણે બધાને બે રાણી છે. બે રસ્તા આપે છે. સુરુચિ એટલે ભોગ છે અને સુનીતિ એટલે યોગ છે. સંસારમાં બે રસ્તા છે. એક ભોગનો રસ્તો છે, બીજો યોગનો રસ્તો. કબીરદાસે બહુ સારું લખ્યું. કબીરે લખ્યું કે કબીરા મન એક હૈ ચાહે જહાં લગાવ. મન તો એક છે, મન બે ચાર નથી. કબીરે કીધું કે તારી આગળ એક મન છે, તને યોગ લાગે ત્યાં લગાડ. કબીરા મન એક હૈ ચાહે જહાં લગાવ, ચાહે તો હરિ ભજન કર ઓર ચાહે તો વિષય કમાવ. બે રસ્તા છે, એક બાજુ સંસાર, એક બાજુ પરમાત્મા. તને યોગ લાગે એ રસ્તે તું જા. એટલે આ બે રસ્તા તો મને તમને આપેલા, એ જ બે રાણી, બીજી કોઈ બે રાણી નહીં. સુરુચિનો અર્થ થાય રુચિ પ્રમાણે રહેવાનું, ઈચ્છા પ્રમાણે રહેવાનું. ઈચ્છા પડે ત્યાં જવું, આવવું, ખાવું, પીવું, કોઈ રોકટોકની, કોઈ નીતિ નિયમની, કોઈ મર્યાદાની, કોઈ બંધનની, ફાવે એમ જીવવાનું. એનું નામ સુરુચિ છે. સુનીતિનો અર્થ છે નીતિથી જીવવાનું. નીતિશાસ્ત્રને માન્ય રાખીને, ધર્મની મર્યાદાને સમજીને જીવવાનું. સુરુચિનો દીકરો ઉત્તમ છે. ઉત્તમનો અર્થ શ્રેષ્ઠ જ થાય, પણ આ પ્રસંગમાં શ્રેષ્ઠ અર્થ નથી કર્યો. ઉત્તમ, ઉ એટલે નજીક અને તમ એટલે અંધકાર. જે જીવાત્મા ભોગમાં જ જીવે છે, ભોગમાં જ ડૂબેલો છે, સંસારના વિષયમાં જ ડૂબેલો છે, એનું પરિણામ, એની ફલશ્રુતિ એને અંધકાર યોની પ્રાપ્ત થાય. અંધતામિશ્રી યોની. પશુ પંખીની જે યોની છે, પશુ પંખીના જન્મ છે ને, એ અંધકાર યોની છે. એમાં વિવેકનું અંજવાળું નથી. સુરુચિનો દીકરો ઉત્તમ જ હોય અને સુનીતિનો દીકરો ધ્રુવ છે, જે નીતિથી જીવે છે, ધર્મની મર્યાદાને સમજીને જીવે છે, ધર્મના નિયમોને જે પાળે છે, એને જે પરિણામ આવે, એને જે ફળ મળે એ ધ્રુવ ફળ હોય. ધ્રુવ મીન્સ સનાતન છે, શાશ્વત છે. પણ આ જીવને
ભોગ પ્રિય છે, યોગ પ્રિય નથી. આપણને ભોગ ગમે, યોગ ન ગમે. ઉત્તાનપાદ રાજાને સુરુચિ રાણી ગમે છે, એની પ્રિય રાણી છે. સુનીતિ રાણી અપ્રિય છે, કારણ કે જીવને યોગ ગમતો નથી, ધર્મ ગમતો નથી, નીતિ નિયમ ગમતા નથી, કોઈની રોકટોક ગમતી નથી. અમને અમારી રીતે જીવવા દો, અમે કોઈના બંધનમાં નહીં, અમને ફાવે એમ અમે જીવીએ, એવું બધા ઈચ્છે છે. અને પરિણામે ઉત્તાનપાદ રાજા સુરુચિની સાથે રહે છે અને સમયાંતરે ઉત્તાનપાદ રાજા સુરુચિ રાણીથી દબાયેલો છે, એને આધીન છે. આ જીવ ભોગને આધીન થાય. જ્યારે હું તમે ભોગને પકડીએ, ધીરે 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 હું તમે એવા આદિ બની જાય કે ભોગનું શાસન મારીને તમારી માથે ચાલે, આપણું ન ચાલે. આપણે આદતથી મજબૂર બનીએ છીએ. હવે સુનીતિ રાણી અપ્રિય છે, એને દૂર રાખે છે એનો દીકરો ધ્રુવ છે. અને આ કથા સતયુગની છે. રાજા રાણીને આધીન છે. આ નવો રોગ નથી, બહુ જૂનો રોગ છે. દશરથજી જેવો મહારાજા, અયોધ્યાનો સમ્રાટ, તમે સાંભળી છે કથા દશરથજી માટેની, પણ દશરથજી એટલા બધા મોટા માણસ હતા કે દુનિયાના કોઈ રાજ્યમાં એ મહેમાન થઈને જતા નહીં. કારણ કે દુનિયાનો કોઈ રાજા દશરથજીનું સ્વાગત કરી શકવા માટે શક્યમાન નહોતો. દશરથજીની આટલી મહાનતા હતી. દશરથજીનું આતિથ્ય કોઈ ન કરી શકે, એનો કોઈ સત્કાર ન કરી શકે. એટલે દુનિયાના કોઈ રાજ્યમાં દશરથજી કોઈ દિવસ જતા નહીં. એને બહુ ઈચ્છા થાય તો સ્વર્ગમાં જાય. હવે સ્વર્ગમાં જાય તો ઇન્દ્ર સભા ભરીને બેઠો હોય ને ઇન્દ્ર મહારાજ આમ જોવે કે દશરથજી આવે છે તો ઇન્દ્ર એને લેવા માટે સામે જાય. દશરથજીનું સન્માન ઇન્દ્ર કરે અને ઇન્દ્રને નિયમ પ્રમાણે એનું આસન ખાલી ન કરાય અને દશરથજીને બીજું આસન અપાય નહીં. એટલે ઇન્દ્ર એના સિંહાસનમાં અર્ધામાં પોતે બેસે ને અર્ધામાં દશરથને બેસારે. અર્ધ સિંહાસન દૈત સુરીશા. આવી મહાનતા દશરથ. પણ એ જ્યારે મંથરાએ કીધું કે કઈ કઈ મહેલમાં નથી, કઈ કઈ ગોપ ભવનમાં છે, અને ગોપ ભવનનું નામ સાંભળ્યું અને જે દર્શન કરાવ્યા છે શાસ્ત્રકારે કે શું દશરથજીની હાલત બની છે. એક કદમ આગળ ના ચાલી શક્યા, એક કદમ આગળ ના, એને સુકાવા મળ્યું શરીર. સો સુની તીરસ ગઈ હું સુખાઈ, દેખું કામ પ્રતાપ બડાઈ, કોપ ભવન સુની સકુચે હું રાવું. દશરથજી આમ રાણી નિશાણી, કઈ કઈ નિશાણી, આમ શરીર આખું સુકાવા મળ્યું. અરે શું કામ નિશાણી છે? એટલે માણસ કામનાને કેટલો આધીન છે. કામનો અર્થ અહીંયા કેવલ તમે ફિઝિકલ નહીં લેતા, એવો અર્થ નથી. દેખાઉં કામ પ્રતાપ બઢાઈ, કામનાનો અર્થ થાય ઈચ્છાઓને આધીન, તૃષ્ણાને આધીન. માણસ એની કામનાઓને આધીન. તમન્નાઓને હમારી હમકો બુંદા કરી દિયા. મારી તમન્નાએ, મારી ઈચ્છાએ મને ઝેર કરી દીધો, મને એક બુંદ બનાવી દીધો. હું આમ મારી ઈચ્છાએ મને તોડી નાખ્યો અંદરથી. તમન્નાઓને હમારી हमको बूंदा कर दिया वरना हम खुद खुदा होते. મને અગર કોઈ ઈચ્છા ન હોતી, મને કોઈ તમન્ના ન હોતી તો હું બીજો ઈશ્વર હોત. પણ મારી તમન્નાએ મને એક સિંધુમાંથી બિંદુ બનાવી દીધો. માણસ કામનાને આધીન હોય, બેબસ બને, લાચાર બને, મજબૂર બને. બાંધે છે કોણ? મને તમને. ઈચ્છા માત્ર દુઃખની જનેતા છે. દુઃખ બહારથી આવતું નથી, આપણી અંદરથી. એના જન્મદાતા હું તમે છીએ. ઈચ્છા ઊભી કરીએ છીએ પછી તો હું તમે લાચાર બનીએ ને. બાકી ઈચ્છા જ જેને નથી, સંસાર સાથે જેના તંતુ તોડી નાખ્યા છે, જગતની સાથે જેને કાંઈ લેવા દેવા નથી, એવા મહાપુરુષોને કોણ દુઃખી? અને હું તો એમ કહું કે જ્યારે મને તમને કોઈ ઈચ્છા નહીં હોય, કોઈ પ્રકારની સ્પૃહા નહીં હોય, કોઈ અપેક્ષા નહીં હોય,
તો 33 કોટી દેવતામાંથી કોઈની તાકાત નથી કે મને ને તમને કોઈ દુઃખી કરી શકે. માણસ દુઃખી એની હાથે થાય છે અને કોઈ કરતું નથી. મહાપુરુષો જે વિચરે છે સંસારને, જેની આંખ કોઈ જગ્યાએ રોકાતી નથી, જગતનું કોઈ સૌંદર્ય જેની આંખને પકડી ન શકે અને જગતનો કોઈ પદાર્થ જેના મનને મોહિત ન કરી શકે, સંપૂર્ણપણે નિસંગ રૂપમાં જગતમાં યોગીઓ ફરતા હોય, એ યોગીઓને કોણ દુઃખી કરી શકે? હું ને તમે તો ગમે ત્યાં ફસાયા છે. એટલે તો એક લાલ કવિ બહુ સારું લખે, આશિક મસ્ત ફકીર जो आशिक मस्त फकीर है, दुनिया से मोहब्बत कम रखते, दुनिया से मोहब्बत कम रखते, आशिक मस्त फकीर है, दिन रात है जिनको सुध बुध पर हरते, देह की सुध बुध पर हरते, आशिक मस्त फकीर. आशिक मस्त फकीर के સંતોનો વૈરાગ કેવો, મહાપુરુષોનો ત્યાગ કેવો. તુલસીદાસજીએ દોહાવલીમાં એક દોહો લખ્યો છે કે મારે બીજું કાંઈ ન જોઈએ, સંસારમાં રહેવું, સમાજમાં રહેવું એટલે મર્યાદા ખાતર એક કપડાનો ટુકડો જોઈએ, લંગોટ. લોક લજ્જાર થઈ. વનસ્પતિના પત્તા જોઈએ ખાવા માટે, ભાજી, એમાં નમકે નહીં, મીઠું બીજું તો કાંઈ નહીં, મસાલા નહીં. મર્યાદા સાચવવા માટે કપડાનો ટુકડો મળે, મીઠા વગરની મને ભાજી ખાવા મળે, અને મારા હૃદયમાં સીતારામજી વસે ને તો ઇન્દ્ર અમારી પાસે બિચારો હશે. ઇન્દ્ર કાંઈ નથી, ઇન્દ્રની કોઈ કિંમત જ નથી. दो टूक कॉपी न बसे और भाजी बिनु लोन, लोन माने मीठू, सॉल्ट, नमक, मीठा वगैरह भाजी, खाली पत्ता. दो टूक कॉपी न बसे और भाजी बिनु लोन, तुलसी रघुवीर उर बसे तो इंद्र बापूरो कौन. तुलसी मेरे चाहिए एक राजी सीताराम. तुलसी के मारे तो सीताराम जो राजी होय तो बीजा कोई देवता मारू सुधारी न सके ने मारू बगाड़ी न सके. तुलसी मेरे चाहिए एक राजी सीताराम, और कोई रिजे के खीजे बाकी मेरो सरे न बिगड़े काम. तुलसी मेरे चाहिए. मस्त फकीरी मां जोता हुआ. पारस जिनके पास पड़ा फिर सोना चांदी को क्या करना, फिर
जब चाहे तब ये सोना है, फिर भंडार भर के क्या करना, फिर भंडार भर के क्या करना, जो आशिक मस्त फकीरी के दुनिया से मोहब्बत कम रखते, दुनिया से मोहब्बत कम रखते, जो आशिक मस्त फकीर। फरियाद नहीं करते, फरियाद नहीं करते किसी से, फरियाद नहीं करते किसी से, खुद दिया मान में बसते हैं। फरियाद नहीं करते किसी से, खुद दिया मान में बसते हैं। रटते हैं नाम निरंजन का, रटते हैं नाम निरंजन का, अपनी काया को कसते हैं, आशिक मस्त फकीर के, आशिक मस्त फकीर। આપણી ઈચ્છા આપણને મજબૂર બનાવે, ચાહ નથી કોઈ જેની ચિંતા જ નથી, કામનાથી દબાય છે વ્યક્તિ, ઈચ્છાઓને આધીન। ઉત્તાનપાદ રાજા સુરુચિ રાણીને આધીન છે। એક વાર પૂજ્યશ્રી હવે અહીંથી જાય છે, ઉંમર ઘણી છે અને કૃપા કરીને અહીં પધાર્યા છે આપણને દર્શન દેવા, એનો ખૂબ ખૂબ આભાર છે। અને આપ બધા વતી, આપ સૌના વતી હું એના ચરણે પ્રણામ કરું છું। આપને આશીર્વાદ આપ્યા છે અને આપતા રહે, એટલે એ અહીંથી વિદાય લઈ રહ્યા છે। તો આપણે 1 મિનિટ માટે સંકીર્તન કરીએ। ભજો મુકુંદ માધવ મોરારી, ભજો મુકુંદ માધવ મોરારી, ભજો મુકુંદ માધવ મોરારી, ભજો ઉત્તાનપાદ બેઠા છે સિંહાસનમાં, પેલી માનીતી જે રાણી છે, પ્રિય રાણી, એ સામે બેઠી છે। એના દીકરા ઉત્તમને ખોળામાં લઈને બેઠા છે। હવે ધ્રુવજી રમતા રમતા આવી ચડ્યા, 5 વર્ષની ઉંમર, બાળક છે 5 વર્ષનું, અને બાળકોને તો સ્વાભાવિક રીતે થોડીક એવું થાય ને કે ભાઈ ઉત્તમ મારા પિતાના ખોળામાં બેઠો તો હું પણ બેસું, બાળકના સ્વભાવ પ્રમાણે। તો ધ્રુવજીએ કીધું રાજાને કે પિતાજી મને પણ બેસાડો। હવે રાજાને 2 દીકરા સરખા જ હતા, રાજાના મનમાં કોઈ ભેદ નહોતો, એટલે ઉત્તાનપાદ ધ્રુવજીને આમ લેવા માટે થોડાક નીચે નેમ્યા, પણ એની પહેલા રાણી સામે જોઈ લીધું।
રાણીને આધીન હતો. સુરુચિ રાણી થોડીક અવિવેકી મહિલા લાગી એવું લાગે છે. એટલે ધ્રુવજીનું અપમાન કર્યું. તું તારા પિતાના ખોળામાં બેસવાને અધિકારી નથી, તું રાજકુમાર નથી, તું દાસી પુત્ર છો. તારા પિતાનો ખોળામાં બેસવું હોય તો વનમાં જઈને તપસ્યા કર, પરમાત્માને પ્રસન્ન કર, અને ભગવાન પ્રસન્ન થાય તો મારા પેટથી જન્મ માગ. તું મારા પેટથી જન્મે તો તારા પિતાના ખોળામાં બેસી શકે. હવે પરમાત્મા પ્રસન્ન થાય તો કોઈ માતાનું પેટ મગાય કે મોક્ષ મગાય, આ મહિલાને એટલી ખબર નથી. ભગવાન પ્રસન્ન થાય તો પછી કઈ જન્મ થોડા મગાય. પણ એક દ્વેષ ભાવમાં નારી સહજ, ક્રોધને ઈર્ષા એક જ રૂપ છે, બે નથી. ઈર્ષા જ્યારે જાગી જાય ને ત્યારે એને ક્રોધ કહેવાય, અને ક્રોધ જ્યારે સૂઈ જાય ત્યારે એને ઈર્ષા કહેવાય. એક જ તત્વના બે નામ છે, પણ ક્રોધ મોટે ભાગે પુરુષોમાં હોય છે અને ઈર્ષા મોટે ભાગે બહેનોમાં હોય છે. ઈર્ષા જાગૃત થાય ત્યારે ક્રોધ કહેવાય, ક્રોધ સૂઈ જાય ત્યારે ઈર્ષા કહેવાય. એટલે નારી બહેનો મહિલાઓમાં સ્વાભાવિક રીતે, જોકે આ તો શંકર ભગવાન ઉમિયાજી માટે બોલ્યા, સુનું સતી તવ નારી સ્વભાવ. શંકા કરી જ્યારે રામચરિત્ર માટે, તારે શંકરે કીધું સતી તારો નારી સ્વભાવ છે, અને નારી સહજ જડ અજ્ઞ, નારી સ્વાભાવિક રીતે જડ બુદ્ધિની જ હોય. આવું સતી માટે ઉમિયાજી માટે બોલ્યા છે શંકર. એટલે પેલી સ્ત્રીએ ધ્રુવજીને મેણો માર્યું. રાજા કઈ બોલી શક્યો નહીં. એક બાળકના હૃદયને તોડ્યું છે. ધ્રુવજી રડતા રડતા એની માતા આગળ ગયા. હું તો એમ કહું, કોઈના હૃદયને બાળવું, કોઈના હૃદયને સંતાપવું એ બહુ મોટામાં મોટું પાપ છે. એક મંદિરને સળગાવવાનું જે પાપ લાગે એટલું પાપ કોઈના હૃદયને બાળવાનું લાગે. કારણ કે હૃદયમાં પરમાત્મા જ બેઠો છે. પરમાત્માની બીજી કોઈ પૂજા નથી. કદાચ આપણને બીજું મંત્ર ન આવડે, શ્લોક ન આવડે, પૂજાનું આપણી પાસે કંઈ સાહિત્ય ન હોય, ફૂલ ચોખા કંકુ, એની કાંઈ જરૂર નથી. પણ તમે કોઈના હૃદયને રાજી કરી દો, કોઈના આત્માને તમે પ્રસન્ન કરી દો, કોઈના આત્માને તમે આનંદિત કરી દો, તો એ પરમાત્માની પૂજા થઈ જ ગઈ. અરે પ્રતિષ્ઠા થઈ ગઈ. ખાલી પેટને બે રોટલીથી ભરી દેવું નહીં, બહુ સહેલું છે. કોઈનું ખાલી પેટ હોય એને બે રોટીથી હું તમે ભરી શકીએ, પણ જેના હૃદય ખાલી છે એવા ખાલી હૃદયમાં તમે કોઈના ખાલી હૃદયમાં પ્રેમની અને કરુણાની જો પ્રતિષ્ઠા કરી શકો, સદભાવની પ્રતિષ્ઠા કરી શકો, તો એ પરમાત્માની પ્રતિષ્ઠા કરવાનું જેટલું પુણ્ય મળે ને એટલું પુણ્ય કોઈના હૃદયને રાજી કરવાનું મળે. મારી તમારી બીજી કોઈ યાત્રા જ નથી. ચારધામની યાત્રા જઈએ આપણે, પણ ન જવાય તો કઈ એટલી બધી એમાં ખોટ નથી. ખરેખર મારે ને તમારે વધારે ચાલવાની જરૂર જ નથી. એક વ્યક્તિ બીજા વ્યક્તિના મન સુધી પહોંચી જાય. આપણે સામી વ્યક્તિના મન સુધી પહોંચી જઈ, સામી વ્યક્તિના સુખ દુઃખને જાણીને એના દુઃખમાં હું તમે જો ભાગીદાર થાય તો મારે ને તમારે કોઈ તીર્થ કરવાની જરૂર જ નથી. ચારે ધામ ત્યાં પૂરા થઈ જાય. પણ આપણે એ નથી કરી શકતા. એટલે હું એમ કહું કે સ્વમાન તો બધાને પ્રિય હોય ને. અભિમાનથી આપણે ન જીવી, આલો સ્વમાનથી તો જીવીએ. અને દરેક વ્યક્તિને એનું સમાન પ્રિય, ભલે નાની હોય કે મોટી હોય. અને આપણે મોટા હોય એનો મતલબ એવો નહીં કે તમે કોઈને ઉતારી પાડો ગમે એમ કહીને, ગમે તેવા શબ્દોમાં કોઈનું અપમાન કરી નાખો, એના આત્માને તમે દુભો, એના આત્માને ઠેસ પહોંચે, એ તો પરમાત્માને દુભોવા જેવું પાપ લાગે છે. રાજી ન કરી શકીએ કોઈને તો ખેર જવા દો, પણ કોઈના આત્માને બાળવો, કોઈના હૃદયને સંતાપ આપવો, આવું કામ તો કોઈ દી ન કરવું. અને એમાંય બાળક તો પરમાત્માનું સ્વરૂપ છે.
કોઈનું પણ બાળક હોય એ તો નિર્દોષ હોય, એનામાં કોઈ માન અપમાન વેર ઝેર એવું કંઈ હોતું નથી. એટલે હું તો કહું ગમે એના રોતા, તમે કોઈના રડતા બાળકને રાજી કરી દો. કોઈ રોતી હવે બાળક કો આપ હસા દો તો હો ગઈ બંદગી. તમારી પ્રાર્થના અહીંયા પૂરી થઈ ગઈ, તમારે કરવાની કઈ જરૂર જ નથી, મંદિરે જવાની જરૂર જ નથી. ધ્રુવજી એની માતા આગળ જાય છે. ધ્રુવજીની માતા તો એક ભક્તની માં છે, એક સંતની જનેતા છે. ધ્રુવજીને પૂછ્યું તો ધ્રુવજી બધી વાત કરી. મને સાવકી માતાએ મેણું માર્યું, મને આમ કીધું તેમ કીધું. પણ ધ્રુવની માતાએ સવળું લીધું કે બેટા આમાં ખોટું શું કીધું? દીકરા તું વનમાં જાન, તું તપસ્યા કર, તને પરમાત્મા પ્રસન્ન થાય તો ધ્રુવજી તારો તો ઉદ્ધાર થાય, પણ એક જનેતા તરીકે જિંદગીમાં જગતમાં હું સફળ થઈ જાઉં અને હું છાતી ઠોકીને કહી શકું કે હું દીકરાની માં છું, મારો દીકરો હરિભક્ત છે, મારી પ્રસૂતિની પીડા સહન થઈ ને બાપ. અને દીકરાવાળી માં કોને કહેવાય? જેના દીકરા હરિભક્ત હોય, જેના દીકરા કૃષ્ણ ભક્ત હોય, જેના દીકરા રામ ભક્ત હોય, જેના દીકરા સંસ્કૃતિના ઉપાસક હોય, જેના દીકરા સત્યના ઉપાસક હોય, એ માં જેમ કહી શકે હું દીકરાવાળી છું. એની પ્રસૂતિની પીડા સફળ થઈ ગઈ કહેવાય. બાકી સંતાનોને જન્મ તો પશુ પંખી આપે છે. તને પરમાત્મા પ્રસન્ન થાય તો મારી કૂખ ઉજળી જાય ને બાપ, મારું પેટ સફળ થઈ જાય. અને તારા પિતાની ગોદમાં તું બેસ, આ તો તને ન બેસવા દીધો, પણ તારા પિતાના ખોળામાં તું બેસ તો તારે ત્યાંથી ક્યારેક ઉતરવું પડે. પણ દીકરા ભગવાન તને પ્રસન્ન થાય અને ભગવાન તને એકવાર એની ગોદમાં બેસાડે ને ત્યાંથી પછી કોઈ દી ઉતરવું જ ન પડે. એ તારા માટે શાશ્વત જગ્યા છે. એક માતા તરીકે દીકરાને સાચી સમજ આપી, સાચો બોધ આપ્યો. આવી માં તો દુનિયામાં બહુ બહુ દુર્લભ હોય છે કે સંસારની વાસનામાંથી, માયાના ફંદામાંથી છોડાવી અને પરમાત્માની ગોદમાં બેસાડી દે એવો દીકરાને ઉપદેશ આપવા વાળી આ જગતમાં માતા કેટલી. મોટા ભાગની માતા તો ઉદર ભરાવહી ધર્મ શીખાવહી. રામાયણમાં લખ્યું કે દુનિયાની મોટા ભાગની માં એના દીકરાને પેટ ભરવાનો ધર્મ શીખવે. ખૂબ કમાજો ને ખૂબ આમ કરીજો ને તેમ કરીજો, સાજી માયા ભેળી કરીજો. પણ માયામાંથી મુક્ત કરી અને પરમાત્માને રસ્તે મોકલવા વાળી માં કેટલી આ જગત. દીકરાને મુક્તિના માર્ગો બતાવે, મુક્તિના રસ્તા બતાવે એવી જનેતા કેટલી. બહુ રેર કેસમાં સુનીતિએ કીધું બેટા કે વનમાં જવાની તો અમારી ઉંમર છે, અમે વૃદ્ધ રાજમહેલમાં બેસી, તું તો હજી નાદાન છો, 5 વર્ષની તારી ઉંમર, પણ છતાંય સંજોગને આધીન બનીને મારે તને કહેવું પડે કે તું દીકરા વનમાં જા. તારું હૃદય નિર્દોષ છે અને પરમાત્મા તમને બાળકોને જલ્દી મળી જાય, અમને મોટાને ન મળે, કારણ કે અમારી અંદર તો ઘણો કચરો હોય ને, એટલે અમને ભગવાન ન મળે, તમને મળે. એક અભાગી માતા તરીકે હું આશીર્વાદ આપું બેટા કે તારી વિષ્ણુ સાધના સફળ થાય, તારી ભગવાનની ઉપાસના સફળ થાય. દીકરાને બહુ સારી શિખામણ આપી. ધ્રુવજી પ્રણામ કરે, સુનીતિ માતાને પ્રદક્ષિણા કરી અને 5 વર્ષનો બાળક ઘરેથી નીકળી જાય છે. કાંઈ ખબર નથી શું સાધના કહેવાય, શું ઉપાસના કહેવાય, એકે મંત્ર આવડે નહીં, એકે શ્લોક આવડે નહીં, ધ્યાન કેમ ધરવું એ કાંઈ ખબર નથી. પણ એક માતાના વિશ્વાસે તમે વિચાર તો કરો. ધ્રુવજીને બીજું કાંઈ નહોતું. ધ્રુવજીને એવો ભરોસો હતો કે મારી કોઈ લાયકાત નથી કે મને પરમાત્મા મળે. મને એક ભરોસો છે કે મારી માતાએ મને આશીર્વાદ આપ્યો, જગતમાં બધું નિષ્ફળ થાય, બાકી માનો આશીર્વાદ કોઈ દી નિષ્ફળ ન થાય. મારી માનો આશીર્વાદ ફળશે એવા વિશ્વાસથી જાય છે. નારદ જતા હોય, ધ્રુવજી નારદજી સામે મળે. ભગવાને નારદજીને કીધું જાઓ, ધ્રુવનો નિર્ણય જાણીને તમે દીક્ષા આપી દેજો. સદગુરુની પ્રાપ્તિ સામેથી થઈ. ધ્રુવજી નારદજીને ગોતવા નથી નીકળ્યા. સદગુરુની શોધ ન હોય, તમે સંકલ્પ કરો ને પાકો, એટલે બધી વસ્તુ તમને સામેથી મળે. આપણા જીવનમાં સંકલ્પની જ ખામી, વિકલ્પ તો ઘણા હોય.
નક્કી નથી થતું ને. મંદિરે જઈને દર્શન કરવામાં મિનિટ 10 લાગે, દર્શન કરવામાં લાંબો સમય ન લાગે. મંદિરે જાઓ તો દર્શન કરવામાં 10 મિનિટ લાગે, પણ મંદિરે જવામાં 60 વર્ષ નીકળી જાય. મંદિરે જાય ત્યારે દર્શન થાય. એ મારા તમારા જીવનમાં હવે આપણે અહીંથી અમદાવાદ કે મુંબઈ જવું તો ઘણા રસ્તા છે. બાય રોડ જાઓ, બાય ટ્રેન જાઓ, બાય પ્લેન જાઓ. એક ગામ જવાના એક રસ્તા ન હોય, ઘણા રસ્તા હોય. પણ તમારે જવું છે કે નહીં એ તો પહેલાં નક્કી કરો. એમ પરમાત્માને મેળવવાના ઘણા રસ્તા છે. ઉપાસના માર્ગ, કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ, જપ માર્ગ, તપ માર્ગ. ભગવાનને મેળવવાના ઘણા રસ્તા છે, પણ મેન તમે નક્કી જ ક્યાં કર્યું ભગવાનને મેળવવા છે? આપણે ગાંઠ જ નથી વાળી. એક સંકલ્પ જો પાકો થઈ જાય તો બધી વસ્તુ પરમાત્મા તૈયાર જ કરી દે. ભગવાને એમ કે તું નક્કી કરે, ગાંઠ વાળી લે, અને બાકી એને જરૂરી જે સહાયતા છે, જેટલી આવશ્યકતા હશે બધી પૂરી કરી દેશે. નારદજી સામે મળે, ધ્રુવજીને પૂછે ક્યાં જાશો? ધ્રુવજી બધી સાચી વાત કરી, અમારા ઘરમાં આમ થયું ને મને સાવકી માતાએ મેણું માર્યું. પહેલાં તો નારદજીએ ધ્રુવનું મન જાણ્યું. નારદજી કીધું જા જા, પાછો જા. મોટું ઘર હોય ને બધું ચાલ્યા જ કરે. તમારે છોકરાને શું આવું બધું મનમાં ન લેવાય. તમારે તો ખાવું ને ખેલવું બાળકોને, તમારે રમવાનું. હજી તાળી ધૂળમાં રમવાની ઉંમર છે, તારે બધું મનમાં આવું લેવાય? અને મોટું ઘર હોય ને આવું બધું ચાલ્યા કરે, અને ભગવાન એવો કાંઈ રસ્તામાં નથી પીડ્યો તને મળી જાય. જા જા, પાછો જતો રહે. ધ્રુવજી કીધું હું પાછો નહીં જાઉં, હું મારા બળથી નથી જાતો, હું મારી માતાના બળથી જાઉં છું. અને મેં નિર્ણય કર્યો છે કે પરમાત્મા મળે તો ભલે, ન મળે તો મારું શરીર તો પડી જશે ને, બેમાંથી એક તો થશે. કાં મને ભગવાન મળશે ને કાં મને મૃત્યુ આવશે. બાકી હું જે નક્કી કરીને નીકળ્યો છું, નિર્ણય કરી, એમાં કોઈ ફેરફારની સંભાવના નથી. ધ્રુવજીનો આમ નિર્ધાર મક્કમ જાણ્યો, નિર્ણય પાકો જાણ્યો. પછી નારદજીએ દીક્ષા આપી, માથે હાથ મૂકી ઓમ નમો ભગવતે વાસુદેવનો મંત્ર આપ્યો. નારાયણનું ધ્યાન ધરજે, યમુના કિનારે મધુવનમાં જાજે, જ્યાં નિત્ય સાનિધ્ય હરિ ભગવાન ત્યાં સતત નિવાસ કરે છે, એ મધુવનમાં તપ કરજે. નારદજી આગળથી દીક્ષા લઈ પ્રણામ કરીને ધ્રુવજી મધુવનમાં આવે. યમુનાજીમાં સ્નાન કરી અને મધુવનમાં તપશ્ચર્યાનો આરંભ કરે છે. કઈ બીજી ખબર નથી પડતી, પણ હૃદયમાં નારાયણનું ધ્યાન ધરી અને નિર્દોષ ભાવે 5 વર્ષનો બાળક ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય શરૂઆતમાં તો કંદમૂળ ફળનો આહાર લે છે. ધીરે ધીરે સાધના થોડીક ઉગ્ર બનાવે છે, થોડીક કઠોર બનાવે છે. કંદમૂળ ફળનો ત્યાગ કરે, ખાલી વનસ્પતિના પત્તા ખાય, પછી એનો પણ ત્યાગ કર્યો. થોડા સમય યમુનાજીનું જલપાન કરે, ખાલી યમુનાજીનું જળ જ પીવાનું. શરીર દુબળું થયું, પણ તેજસ્વીતા વધવા લાગી. પરમાત્મા મળ્યા નહીં. પછી ધ્રુવને એમ થયું કે હજી મારી સાધનામાં કંઈક ખામી છે, હજી થોડીક સાધનાને ઉગ્ર બનાવવું, થોડીક કઠોર બનાવવું. એટલે પવન ભક્ષણ કરે છે. પછી તો એક પગમાંથી ઊભા રહી અને ઊંચા હાથ રાખી અને ભગવાનનું ધ્યાન ધરે. પણ નારાયણના સ્વરૂપમાં લીન બની ગયો છે. અને બરાબર 6 મહિના થયા. પરમાત્માને એમ થયું કે એક બાળક એની માતાના વિશ્વાસે આવ્યો છે, મારે દર્શન દેવા જવું પડશે. અને હું જો ધ્રુવને નહીં મળું તો કાલ સવારે દુનિયાના તમામ બાળકોને એની મા માથે વિશ્વાસ નહીં રહે. માતાનો વિશ્વાસ રાખવા મારે જવું પડશે. મા છે ને એ પરમાત્માનું સ્વરૂપ છે. પરમાત્માએ વિચારી કર્યો કે હું દરેકના ઘરમાં વ્યક્તિગત કોઈને મળી નહીં શકું, હું દરેકના ઘરમાં રહી નહીં શકું. એટલે પરમાત્મા દરેકના ઘરમાં મળે એટલા માટે ભગવાને એને બદલે દરેક ઘરમાં માતાનું સર્જન કર્યું છે કે મા બધાને મળે. એટલે મા છે ને એ પરમાત્માનું રૂપ છે. આ જગતમાં પૂર્ણ 2 છે, એક પરમાત્મા ને એક મા. બાકી બધા અપૂર્ણ. મા પૂર્ણ છે. પૂર્ણ કોને કહેવાય? કે તમે જેનામાંથી ગમે એટલું લઈ લ્યો છતાં જેના સ્વરૂપમાં ખામી ન આવે એને પૂર્ણ કહેવાય.
પરમાત્માના શરીરમાંથી અનેક બ્રહ્માંડો સર્જન થાય. ભગવાન જ્યારે એકોહમ બહુશામી એવો સંપર્ક કરે કે હું એકમાંથી ઘણો થઈ જાઉં, પછી ભગવાન એના શરીરમાંથી બ્રહ્માંડોનું સર્જન કરે, અનંત બ્રહ્માંડો, અને છતાંય પરમાત્માના સ્વરૂપમાં કંઈ ખામી ન આવે. ભગવાન જેવા હોય એવા જ હોય, એનું અંગ ઓછું ન થાય, એનું શરીર ઓછું ન થાય, એના શરીરમાંથી ઘણા બધા બ્રહ્માંડો પ્રગટે, તો ભગવાનના સ્વરૂપમાં ખામી ન આવે. એમ માં બાળકને જન્મ આપે અને માને જેટલા અંગ છે એટલા અંગ બાળકને હોય, 2 હાથ 2 પગ 2 આંખ 2 કાન, જે માને અંગ હોય ને એવા જ અંગ બાળકને હોય. માં બાળકને જન્મ આપે છતાંય માતાના અંગમાં કાંઈ ઓછું ન થાય, માતાના સ્વરૂપમાં કાંઈ ઓછું ન થાય. એટલે એક માં પૂર્ણ છે અને જગતમાં બીજો પરમાત્મા પૂર્ણ છે. આ સિવાય બીજું કોઈ પૂર્ણ છે બાકી બધા અપૂર્ણ છે. અને વધારે તો હું તમને શું કહું કે જ્યાં સુધી માતૃત્વનો હું તમે સ્વીકાર ન કરીએ, જ્યાં સુધી આપણા જીવનમાં માતાને સ્વીકારીએ નહીં, ત્યાં સુધી હું તમે મનુષ્ય બની જ ન શકીએ. મારે ને તમારે મનુષ્ય બનવું હોય તો પહેલાં માને સ્વીકારવી પડે. અને પરમાત્મા જેથી મા વગરનો આવ્યો ને આ દુનિયામાં, તેથી પશુ બનીને આવ્યો છે. એ મા વગરનો આવ્યો તેથી માછલી થઈને આવ્યો, કાચબો થઈને આવ્યો, વરાહ સુવર થઈને આવ્યો, થાંભલામાંથી પ્રગટ્યો ત્યારે એ સિંહ થઈને આવ્યો. મા વગરનો ઈશ્વર અહીંયા આવ્યો ને ત્યારે એ પશુ બનીને આવ્યો. પણ પરમાત્માને જેથી માનવ થવું હતું ને ત્યારે એને માતાને સ્વીકારવી પડી, કાં દેવકીને ને કાં કૌશલ્યાને. એ બેનો સ્વીકાર કર્યા પછી એ મનુષ્ય બની ગયો. બાકી મળીની હરને માં એથી પરમે હર પશુ થયો. એ જાયો જશોદા કૃષ્ણ કહેવાનો કાગડા મળીની હરને. માતૃ શક્તિ સિવાય માતૃત્વ વિના કોઈ મનુષ્ય બની જ ન શકે. અને મનુષ્યત્વને માં જ જન્મ આપી શકે. આ જગતમાં માનવને જન્મ માં જ આપે, બાકી કોઈની તાકાત. એટલે ભગવાન પ્રગટ થયા છે ધ્રુવજીની સામે. ધ્રુવજીની આંખ બંધ છે. ભગવાનને થયો આને જગાડવો કેમ? એટલે ભગવાનના હાથમાં શંખ હતો. એ ધ્રુવજીના ગાલ સાથે સ્પર્શ કરે, શંખનો સ્પર્શ થયો. ધ્રુવજી આંખ ખોલે તો હૃદયમાં જે ચતુર્ભુજ રૂપ છે જેનું ધ્યાન ધરીને એ જ ભગવાન સામે ઊભા છે. ભગવાને ધ્રુવને કીધું કે બોલ શું જોઈએ? ધ્રુવ કે કાંઈ જોતું નથી, ખોળામાં બેસાડો, કારણ કે એમાંથી જ ઊભું થયું છે બધું. પરમાત્માને એમ જો કાને અત્યારમાં ખોળામાં બેસરું પછી નીચે ન ઉતારાય. એની માતાની બધી ઈચ્છા બાકી છે, મોટો કરવો, પરણાવવો. ભગવાને કીધું કે એક કામ કરે, તું અત્યારે ઘરે જતો રહે, તારી માની બધી ઈચ્છા પૂરી કર, રાજ કરી લે, પછી મારા ધામમાં બોલાવીશ, પછી હું તને મારી ગોદમાં બેસાડીશ. આટલું કહીને ભગવાન અંતર ધ્યાન વિના ધ્રુવજીને પરમાત્મા મળ્યા. ધ્રુવજી ગયા નગરીમાં, ખબર પડી. પછી તો રાજા અને રાણીને રથ લઈને સામે ગયા અને ધ્રુવજીને રથમાં બેસાડી આખી નગરીમાં બધે ફેરવે, ગલીએ ગલીમાં, અને બધા હાચા મોતીથી વધાવે. એક મળી જાય ને તારે બધું મળી જાય. એકને સાધી લ્યો એટલે જગત સધાઈ જાય. એક સાધે સબ સાધ હે, સબ સાધે. તમે બધું પકડવા જાઓ તો બધું જાય. જગતને પકડાય નહીં, જગદીશને પકડાય. તમે જગદીશને પરમાત્માને પકડી લ્યો એટલે જગત આખું તમારી મુઠ્ઠીમાં આવી જાય. જગતને કોઈ પકડી શક્યું નથી. અને એની કૃપા થાય પછી ક્યાં? જા પર કૃપા રામ કી હોય, તા પર કૃપા કરે સબ કોઈ. જેની માથે રામની કૃપા થાય એની માથે પછી બધા કૃપા જ કરે. પછી તો આખી નગરીમાં રથ ફરીને રાજમહેલમાં આવે અને ધ્રુવજી રથ ઉપરથી નીચે ઉતર્યા. એની માં ઊભા છે સોનીથી. એક બાજુ પેલી સાવકી માતા છે, રાજા છે. ધ્રુવજી વિચાર કરે કે પહેલા તો હું મારી માને જ પગે લાગુ. એટલે ધ્રુવજી એની માતા તરફ જતા હતા પ્રણામ કરવા. તો ધ્રુવની માતાએ ધ્રુવને કીધું, બેટા મને પહેલા નહીં, પહેલા સાવકી માતાને પગે લાગ, કે એને તને મેણું ન માર્યું તો તને હરી ન મળત. આ તને હરી મળ્યા ને એની કૃપાથી. સાવકી માને પગે લાગે. પછી એવી શરમાણી છે. અરે છોકરો બિચારો કેવો સારો, મેં એના બાપના ખોળામાં બેસવા ન દીધો, એને રડાવ્યો, અને છતાંય બિચારો મને પહેલા પગે. આ સમજાય ખરું, પણ પછી ટ્રેન બધી વહી ગઈ હોય, મોડું બહુ સમજાય છે.
મોડું થઈ જાય, બહુ મોડું, સમજણ પાછળથી આવે. પછી તો સુનીતિ માતાને પ્રણામ કરે. સુનીતિ તો રાજી થાય. ઉત્તમને રાજગાદી આપે છે, મોટા દીકરાને. ધ્રુવ ને ઉત્તમ બે ભાઈ રાજ કરે. રાજા ને રાણી, પેલી સુરુચિ રાણી ને રાજા વનમાં જતા રહે. ઉત્તમનું રાજ છે ને એમાં યક્ષોની ચડાઈ થાય અને યુદ્ધ કરતા ઉત્તમ યુદ્ધમાં મરાઈ જાય છે. ધ્રુવજીને ખબર પડે કે મારા ભાઈને તો યક્ષોએ માર્યો છે. ધ્રુવજી યુદ્ધ કરવા જાય. ઋષિમુનિઓ આવીને ધ્રુવને સમજાવ્યું, ધ્રુવ તમે હરિભક્ત છો અને હરિભક્તને યુદ્ધ શોભે નહીં, તમારે યુદ્ધ ન કરાય. યુદ્ધ અટકાવી દીધું. ઋષિઓ ધ્રુવજીને લાવ્યા છે રાજમહેલમાં. બ્રાહ્મણોને બોલાવી અને રાજગાદીમાંથી ધ્રુવજીનો રાજ અભિષેક કરાયો. અને હવે તો ધ્રુવજી રાજા બિના હરિભક્તનું રાજ. એટલે પ્રજા બધી ધર્મને પાળે. રાજા ધર્મ પાળે, યથા રાજા તથા પ્રજા. અને ધર્મને બધા બરાબર પાળે એટલે ઋતુ બધી અનુકૂળ રહે. કારણ કે ધર્મ પૃથ્વીનો પુત્ર છે. ધર્મ એ પૃથ્વીનો દીકરો છે. ધર્મ જો બરાબર ન પળાય તો પૃથ્વી ભૂખી રહે. પૃથ્વીનું પોષણ ધર્મથી છે, ખાતરથી ને પાણીથી નથી. ધર્મને હું તમે બરાબર ના પાળીએ તો પૃથ્વી ભૂખી રહે અને ભૂખી પૃથ્વી ભોગ લે. આ વાવાઝોડા આવે ને, ધરતીકંપ આવે ને, સુનામી આવે ને, આંધી આવે ને, એની પાછળનું બીજું કોઈ કારણ નથી. કારણ કે ધર્મને બરાબર પળાતો નથી. પરિણામે ધરતી તૃપ્ત થતી નથી, ધરતી ભૂખી રહે છે. અને ધરતી પાકને ગળી જાય. તમે વાવો એટલું ઉગે નહીં, ઉગે એટલું પાકે નહીં. નજર સામે જ છે બધું. પણ ધર્મનું બરાબર જો પાલન થતું હોય, બધા પોતપોતાના ધર્મને નિભાવતા હોય, આચરતા હોય, તો બધી ઋતુ તો ધરતી રસકસવાળી બને, ફળદ્રુપ બને. નદીઓમાં 12 મહિના પાણી રહે, વરસાદ પૂરતો આવે, વૃક્ષો ફળ આપે, ગાયો ભેંસો દૂધ દહીં આપે, ધરતીમાંથી અનેક પ્રકારના પાક એની મેળે પાકે. બધી રીતે સમૃદ્ધિ રહે, એનું મૂળ ધર્મ છે. 60,000 વર્ષ ધ્રુવજી રાજ કરે. બે વખત લગ્ન કર્યા છે. ધ્રુવજી 2 વાર પરિણ્યા છે. અને 60,000 વર્ષ પછી પરમાત્માના વિમાન 2 આવે છે, એક ધ્રુવ માટે, એક મા માટે. મૃત્યુના દેવ હાથ જોડીને ઊભા છે. ધ્રુવજીને કીધું કે હું તમને સ્પર્શ નહીં શકું, હરિભક્તને મૃત્યુ અડી શકતું નથી. તમે મારા માથા પર પગ મૂકી અને વિમાનમાં બેસો. એટલે મૃત્યુદેવના માથા પર પગ મૂકીને ધ્રુવજી વિમાનમાં બેસે છે. બંને વિમાનો વૈકુંઠમાં જાય. ત્યાં પહોંચ્યા પછી ધ્રુવજી નીચે ઉતરે વિમાનમાંથી. ભગવાન ઊભા થઈ ગયા ભક્તનો સત્કાર કરવા. ધ્રુવજી નીચે નમીને પ્રણામ કરે અને ધ્રુવજી કાંઈ પણ બોલે એ પહેલા ભગવાને ધ્રુવજીને તેડી અને પોતાની ગોદમાં બેહારી દીધા. હવે એ બેહારી દીધા એ આજની તારીખ સુધી ધ્રુવજી ભગવાનની ગોદમાં છે. મહાપ્રલય થાય, સૂર્ય ચંદ્રનો નાશ થાય, બાકી ધ્રુવના તારાનો નાશ ન થાય. કારણ કે પ્રભુ પદને જે પામી ગયા એને કાળ લોપી શકતો નથી. ત્યાં મૃત્યુ જઈ શકતું નથી. એ મૃત્યુથી બહાર થઈ ગયા છે. સપ્તઋષિના જે તારા છે, 7 ઋષિના જે તારા, એ ધ્રુવના તારાની પ્રદક્ષિણા કરે છે. હરિભક્તિ કરે ને એની પ્રદક્ષિણા આ દેશના ઋષિઓ કરે છે. કારણ કે પરમાત્માના ભક્ત જેવું આ જગતમાં કોઈ પાવન ને પવિત્ર નથી. દુનિયા આખી ભગવાનને આધીન છે, બાકી ભગવાન એના ભક્તને આધીન છે. ભક્ત સર્વોપરી છે. ભક્તિ સ્વતંત્ર છે, પરમાત્મા સ્વતંત્ર નથી. પરમાત્માની આજ્ઞા દુનિયા માને, બાકી ભક્તિની આજ્ઞા ભગવાનને માનવી પડે. કારણ કે ભક્તિ સર્વોપરી છે, હરિભક્ત સર્વોપરી છે. અને ભગવાનના ભક્તો તો ગમે ત્યાં ભગવાનને વેચી નાખે, વેચાઈ જવું પડે, ભગવાનનો ન હાલે. આ કબીર એક ભજનમાં લખ્યું છે.